જીવનનું સૌથી મોટું કવચ છે હનુમાન ચાલીસા। આ કોઈ સ્તોત્ર કે સ્તુતિ નથી, પરંતુ આ એક દૈવીય આધ્યાત્મિક કવચ છે। હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી જીવનમાંથી નકારાત્મક શક્તિઓ અને ભય દૂર થાય છે। આની સાથે જ વ્યક્તિના આત્મવિશ્વાસમાં પણ અદ્ભુત વધારો થાય છે। અને આ વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને ફોલો ન કરી હોય તો અમારી ચેનલને ફોલો કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય હનુમાન દાદા લખી દેજો। હનુમાન ચાલીસા એ આપણા ધર્મની સૌથી લોકપ્રિય અને પ્રભાવશાળી રચનાઓમાંથી એક છે, જેની રચના ગોસ્વામી તુલસીદાસજી દ્વારા કરવામાં આવી છે। આ ચાલીસામાં કુલ 40 ચોપાઈ છે, જેમાં ભગવાન હનુમાનજીની અપાર શક્તિ, બુદ્ધિ, અનન્ય ભક્તિ અને પરાક્રમનું વર્ણન કરવામાં આવ્યું છે। તુલસીદાસજી જ્યારે જેલમાં હતા ત્યારે આની રચના કરી હતી અને આ પાઠની શક્તિથી જ તેમને તમામ સંકટોમાંથી મુક્તિ મળી હતી। જ્યારે કોઈ વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી હનુમાન ચાલીસાનો પાઠ કરે છે ત્યારે તેની આસપાસ સકારાત્મક ઉર્જાનું એક અભેદ વર્તુળ રચાય છે। આ ઉર્જા અદ્રશ્ય રક્ષણાત્મક કવચ તરીકે કાર્ય કરે છે, જે નકારાત્મક શક્તિઓને પાઠ કરનાર વ્યક્તિથી દૂર રાખે છે। આ જ કારણ છે કે કોઈ પણ મોટા સંકટ કે ભયના સમયે લોકો સૌથી પહેલા હનુમાન ચાલીસાનું શરણ લે છે। હનુમાનજી મહારાજને સંકટ મોચન તરીકે પણ ઓળખાય છે, જેનો અર્થ થાય છે કે મુશ્કેલીઓનો નાશ કરનાર। હનુમાન ચાલીસાની એક પંક્તિ છે, ભૂત પિચાસ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે। આ સ્પષ્ટપણે આ માન્યતાને મજબૂત કરે છે। આ પાઠ કરવાથી ખરાબ નજર, ભૂત પ્રેતનો ભય અને માનસિક ચિંતાઓને દૂર કરે છે। અજાણ્યા ભયની પીડાઓ લોકો માટે આ ચાલીસા એક રામબાણ ઇલાજ માનવામાં આવે છે। હનુમાન ચાલીસાના પાઠનું અનેરું મહત્વ છે। જે લોકો શનિની પનોતી, રાહુ કે કેતુના નકારાત્મક પ્રભાવથી પરેશાન હોય તેમને હનુમાન ચાલીસાના પાઠનું વિશેષ રાહત મળે છે। ખાસ કરીને મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો અત્યંત ફળદાયક માનવામાં આવે છે, જે જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે। અને તમે હજુ સુધી અમારી ચેનલને ફોલો ન કરી હોય તો ફોલો કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ન ભૂલતા। જય હનુમાન દાદા।